સતગુરુ મહારાજની જય. હરિગુરુ સંતોની કરુણા ઉપર ઘણી વાત થઈ આપણે. અર્જુન બાપાએ કીધેલું કે કોઈને કંઈ અનુભવ થતો હોય તો ગયો, તો કોઈ બોલ્યું નહીં. પછી છેલ્લે એને કીધું કે અનુભવ થતો હોય તમે અંધારામાં આટા મારો. શું કામ? કે એક અનુભવ કરવાવાળાને એક અનુભવ થાય છે. એટલે હું થોડીક અનુભવની વાત કરું. શાબાશ. અજબ કરા છે. કારણ કે શરીરની દેહ દશાથી જે કંઈ અનુભવ થાય ને તો બે થાવ છો. અનુભવ કરવાવાળો જે છે એ એક જ છે પાછો. સારો અનુભવની એને ખબર પડે ને ખરાબ અનુભવની એને ખબર પડે, એટલે એ એક છે પાછો. બાપા કે હું વાત કરું છું ને મારે બે નથી થતા. આ ભાઈ ગાડીની વાત કરી, બચી જાય તો એનું પ્રારબ્ધ હોય. સાચા સંતો છે ને તમારું પ્રારબ્ધ પણ પલટાવી નાખે. મારે આ બનેલું જ આવું. વાહ બાપા. નાનપણમાં મારો જન્મ થયો ત્યારે મને માતા નીકળ્યા હતા. શીતળા કહેવાતા એને. આખા શરીરે પગથી માથા સુધી. તો મારી બા મને કે ગોધિયા અમે તો આશા મૂકી દીધી કે આ બચશે નહીં. એ સમયમાં તો કંઈ આ શીતળાની રસી કે કંઈ ઈલાજ હતા નહીં. એમનો પોતા મૂકે ને હલાવી રાખે. એ કે અમે આશા મૂકી દીધી કે આ છોકરો જીવશે નહીં. તો સત્પુરુષોની કરુણાવાળું મને કાંઈ ન થયું, બચી ગયો. ત્યાર પછી અમારે જય જીનિયસમાં ભણતો. એકવાર બુધવારે જીનિયસ રહીને આ કાલાવ રોડ ઉપર કોસ્મોપ્લેક્સથી આગળ. એ ટાઈમમાં કાંઈક આસારામ બાપુની શિબિર હતી અને મારે ઓલાની ફી ભરવાની હતી. બે ભેગું હતું. મેં પૈસા ભેગા લીધા હતા. તો બપોરે જમવાનો હોલ્ડ પડે ત્યારે જમીન તાર ફી ભરતો હું પાછો સત્સંગમાં પહોંચી જાઉં. આશય સત્સંગનો હતો. તો હું અહીંયાથી નીકળ્યો અને રોડ ઉપરથી વળવા ગયો ને તો પાછળ એક ટ્રક આવતો હતો. હરીસામાં મેં જોયું ટ્રક આવે, પણ ટ્રક એટલી સ્પીડમાં હતો ને એટલે મને એમ કે વરવા નહીં દે, એટલે મેં વાયરી નહીં. બધું વારું મને ઉડાડી દે તો એને એમ કે આ ભાઈ વરસે, અને એને મારી વાહમાં એવી દીધી ગાડી કે કુદરતી કેમ થયું કે હું ડિવાઈડર પાસેથી મને સરકતી ગાડી ગઈ. એક સેકન્ડ થાય, ઇન્ડિકેટરમાં લાઇટ આપી એટલે અરીસામાં મેં જોયું પાછળની ગાડી છે સ્પીડમાં. એટલે મેં કીધું વારવું નથી એને જવા દો. એને એમ કે આ ભાઈ વરસે. તો ડિવાઈડર ને ટ્રક વચ્ચે મારે જરાક અમથું અંતર બચી ગયું. ફી ભરીને પછી હું આસારામ બાપુ સત્સંગમાં ગયો. 91 સાલની વાત છે. આશ્રમ બન્યો ત્યારે 35 વર્ષ થયા. ને ત્યાર પછી તમે તમારા ભેગો એક વખત હું દ્વારકા આવ્યો હતો. કૃષ્ણા, તમે, ભૂપેન્દ્રભાઈ, હું જગો, આપણે 5 જણા ગયા હતા. હું દ્વારકા પહેલી વાર આવ્યો તો ગોમતીમાં બધા માણસો નાતા હતા. એટલે બધું હું નાવ. હું કોઈ દી નદીમાં નાયેલો નહીં. તો સીધો હું તો આમ દરિયાના મોજા ઉછળતા હતા ને જોતા જોતા સીધો પગથિયા જ મીંડું ઉતરવા. મને એ ખ્યાલ નહીં કે પગથિયામાં સેવાર જામી ગયો હોય. અને ફટ કરતો હું લેપસો સીધો અંદર. આ લોકો હજી આગળ થતા થોડાક, આને ખબર નહીં. હવે આવી રીતે આમ તમે જે લપસો તો તમારા હાથ તો આગળ હોય, તો પગથિયું તમે પકડી કેવી રીતે કરો? પગથિયું પકડો તો ચીકણું હોય, કેવી રીતે પકડાય? વિચાર તો કરો તમે. આમ માણા પગથિયા ઉતરતો હોય તો પાછળ હાથ હોય તો પગથિયું પકડી શકો ને.
છતાંય કોઈને કેવી રીતે હું ફરી ગયો, સેવાવાળા હાથમાં હું બચી ગયો. તો કોઈ અદૃશ્ય શક્તિ જે છે એની કરુણા વરુણાથી જ આ શક્ય બને. ત્યાર પછી નાનપણમાં મારી 7-8 વર્ષની ઉંમર હતી ત્યારે મેં બહુ તોફાની હતા. વેકેશનમાં મારા મામાની ઘરે રોકાવા જાય. પરિસ્થિતિ કડે રાઠ. ટકો અને દાઢી અહીંયા કરે, ટકા કરી નાખવા. દાઢી તે ઉગતી ન હોય 10 વર્ષની ઉંમરમાં, ટકો કરી નાખી, અહીંયા મફત કરી દે માણસ. કારણ કે અમારા મામા એને 12 મહિનાનું દેતા હોય. ચંપલના પૈસાનો આગળ માપ દઈને મોચી ચંપલ સીવી દે ચામડાના. એટલે વાડીએ જાય. એકવાર હું ને વિનુ વાડીએ ગયા હતા ને, એમનો તો મોટો 6-7 ફૂટનો નાગ સીધો ગમાણમાંથી નીકળ્યો, ફૂંફાડા મારતો. અમને ડંખ મારી દે, બેના ભાગ્યા બારે. પછી આમ લડિયામાંથી ગયો ને. પછી એક વખત અમારા મામાનો પરસોત્તમ નામ છે ભાઈનું, એ રાત્રે ગાડું ભાઈ ઘરે આવતો હતો. ગાડું છલો મકાઈનું ભરેલું. ઘરે ગાયું રાખી હોય ને, બળદ વાળીએ હોય, ગાયું ઘરે હોય દોવા માટે. એટલે રાંડવેથી બાંધેલું. હવે એમાં હું છે ને સાઈડમાં બેઠો, વચ્ચે જગ્યા હતી તોય ગાડાની કિનારી હોય ને ત્યાં બેઠો, અને પાછો જાયલા વગરનો બેઠો. એટલે દોયડા હું ઝાલી શકું, જાયલા વગરનો બેઠો. વાડીએથી રેટ ગામમાં આવ્યા ત્યાં લગી બેઠો રહ્યો. ગાડું હાઈ ક્લાસ ફ્રી હાલતું હતું. ગામમાં ગરતા વાઘરીવાળો પહેલાં આવે, ત્યાં જરાક રસ્તો ખરાબ ને બેલા કુગડ બબડ હતા. એમાં બેલાના હિસાબે ગાડું મીંડું અમુક થયું. આમ થયું નહીં ભેગું, સીધું આખો પીડો વ્હીલ ઉપર, લાકડાનું વ્હીલ. પછી માથે ભર્યું તો શું થાય 7-8 વર્ષની ઉંમરનામાં? આ 7-8 વર્ષની ઉંમરની વાત કરું છું. તો વ્હીલ માથે ફરી ગયું. તો કોણ જાણે કેમ ફર્યું વ્હીલ, કે હું સીધો વ્હીલ લહરી ગયું. કોણ જાણે કેમ થયું કરી વજનવાળા વ્હીલમાં માણાનું પૂરું જ થઈ જાય 101%. એટલો બધો ડગથી ઊભો થયો તે બોલો ખીલો જે માર્યો ને મને આઈ લઈ ગયો. આ હોઠ આખો લવડે. પછી અમારો મામાનો છોકરો તો ગાડું લઈને આખો ગયો. તો ભાઈ કોકે કીધું ઓલો છોકરો પડી ગયો તે ઊભી રાખીને આવ્યો વાહે. એટલે મને ઉપાડી લીધો. ત્યાં ગામમાં અંદર સરકારી દવાખાનું છે, હજી દવાખાનું છે, ત્યાં લઈ ગયા. પછી મારા મામા ને એ બધા આવી ગયા. તો ડૉક્ટર કે આ છોકરાને કદાચ માથામાં લાગ્યું હોય, હેમરેજ હોય કદાચ. હું મારી પાસે સાથ હોય કંઈ છે નહીં, ગામડામાં તો હોય નહીં. તો તાત્કાલિક રાજકોટ લઈ જવાના. તો અમારા મામાનો એક ભાઈબંધ છે ને સરપંચ, એની પાસે જીપ હતી. કંઈ ફોન બોલ તો હતા નહીં. એક છોકરાને મોકલો, સરપંચને કે જાદુ મામા બોલાવે. સરપંચ આવ્યો ગાયે ગા ગાડી લઈને. સીધી ગાડી ગાયે ગા રાજકોટ આવી. દવાખાનામાં દાખલ કર્યો. એક્સરે બેક્સરે લીધા, શું કર્યું મને કાંઈ ખબર નથી. હું તો બેસું જેવી હાલતમાં હતો. આ લોકોને કેમ કે પૂરું થઈ ગયું છે. બાપરે. પછી ડૉક્ટરો આ એકડે બધું ખોટું કર્યું ને ટાંકા લીધા. 1-2 દાંતરી મારા તૂટી ગયા હતા એ ટાઈમમાં. પછી ભોમેશ્વર એક મારા મામાનું ઘર છે ને, ત્યાં મને અઠવાડિયું રોક્યો. સરકારી હોસ્પિટલ ત્યાંથી નજીક થાય ભોમેશ્વર પાસેથી. ત્યાં પ્રાઇવેટ આટલા બધા દવાખાના રાજકોટમાં નહોતા. તો અઠવાડિયા 10 દી પછી મેં કીધું આ ક્યાં છું? તો કે તું તારા મામાની ઘરે. તો બધું હું તો ગાડામાં બેઠો હતો. મને કે તું ગાડામાંથી પડ્યો તો દવાખાને જો. પછી 8 દી પછી મને હરખું આવ્યું.
એટલે આ બાપુગીરી વાત સાચી છે. સત્પુરુષોની કરુણા નીતિની અંદર વરસતી રહે છે. આપણને ખબર ન પડે, અવડું હોય સવડું કરીએ કે પછી આ લાઈન ઉપર મને વાળવામાં એની કરુણા કેવી તમે જો. બરાબર. એ તો 90ની સાલમાં અમે ત્રણેય ભાઈઓ જુગાર રમવાવાળા અને 3 પિક્ચરો જોઉં. ધંધામાં ધ્યાન જ નહીં દેવાનું. રાતના 2-2, 3-3, 4-4 સવારે 10 વાગે ઉઠી અમે અને ચુનારા વાળમાંથી ઓલો કોરીનો છોકરો સાયકલ લઈને હાથીખાનામાંથી ચાવી લઈ જઈને દુકાન ખોલે. પછી એ 90-91માં વીસી ચક્રમાં અમારા પૈસા ગયા, ગામ પાસે લીધેલા. 90ની સાલમાં 2-2.5 લાખ રૂપિયા હતા એટલે 2-2.5 કરોડ થાય. હવે એ પૈસા ગયા એની હાટું પૈસા કઢાવવામાં અમે ઘણી મહેનત કરી તો કાંઈ આવ્યું નહીં. ઓહો. ઓલો કોક હતો ને ભાઈ પટેલ, એ સુરત ભાગી ગયો અને એની બાજુમાં મેર લોકો ચડી ગયા માથા પારે. એને જોયું કે આવડો આ વીસી ચક્રનું બહુ મોટું માથું હતું, આને લેવાના ને દેવાના ઘણાય છે. એટલે ઓલા શું કર્યું, મેર લોકોની ટોળી એની બાજુમાં ચડી ગઈ. શંભુભાઈ પટેલ હતો, ગોડાઉન રોડ ઉપર હતો. એ કે તમારે લેવાના કે નહીં પાસે એનું અમને લિસ્ટ આપી દો. ઓહો. અને દેવાના છે ને એ અમે બેઠા, તમારી પાસે કોઈ 1 રૂપિયો લેવા નહીં આવે. બાપરે. હવે ત્યાં પૈસા કોઈ લેવા જાય ને એટલે એને 2 ફાર્મ ગાડું કાઢે. ન માનો તમને મારે હોતે, તમને એ વ્યક્તિ સુધી પહોંચવા જ ન દે. જેની પાસે લેવાના હતા ને એનું લિસ્ટ લઈ લીધું. દમ દાટી મારીને પૈસા કાઢવા, જેટલા નીકળે એટલા. લાખ માગતો હોય તો 50 આવે તો 50, 25 આવે તો 25. આવી રીતે રૂપિયા કવર કરીને પછી ભાગી ગયો સુરત. તો અમારે સુરેશ ને 2-3 જણા સુરત જ પૈસા ગોતવા ગયા હતા પણ ન આવ્યા કંઈ. ઓલાને માર્યો ને અમે તો બસ સ્ટેન્ડની પારી ઠેકીને ભાગવું પડ્યું. પૈસા અમારા ગયા તો અમે લખડતા હતા કે ઓલો પોલીસવાળો પોલીસ કેસ કરશે તો હાલ દે અંદર. આવી દશા થઈ. ગમે એ હાથ નાખો ને તો ડંખ જ લાગે. એટલે 91ની સાલનો દિવસ પહેલો વહેલો શનિવાર. શુક્રવારે રાત્રે ઓલા રવજી સત્તાધાર વાળો, તમે ઓળખો એને, એ મારણ કુંડલા રહ્યું ને બચ્ચું વદાનું, ત્યાં બહુ જાતો અને એને માનતો બહુ અને એને હરખું આવ્યું ત્યાંથી. તો સુરેશને કે એક કામ કર, કાલ શનિવાર છે, તું મારા સ્કૂટરમાં બેસી જા, આપણે બેસી જાય અહીંયા. તું એને કહેજે જે તકલીફ છે તો હરખું થઈ જાય. તો રાત્રે અહીંયા પટેલ નગરની ઓફિસે બેઠા હતા, નક્કી થયું. અમારી પાસે ત્યાં સાયકલ નથી, 2 વ્હીલર હતું નહીં ત્યાં. તો એ કે સવારે આપણે 7 વાગ્યામાં નીકળીએ એટલે વેરો વારો આવી જાય. તો સુરેશ એલા રવજીને પૂછ્યું અહીંયા કરાવે હું? તો કે એ તને અમુક વિધિ કરવાની કે હનુમાન ચાલીસા કે આ તે રાહુ કીડિયારું જેવું કાંઈ છે. તો કે રવજીભાઈ હું ન કરી શકું એટલું બધું, મારાથી ન થાય. એ કે મોટાને લઈ જાવ ને. તો રવજી મને કે તું આવીશ? મેં તું મને કે વિધિ કરવાની કે હો ભી હતી એટલે મારે કરવું હું. મેં તું કાંઈ વાંધો હલો હું આવું. રવજીના સ્કૂટરમાં બેને અમે ગયા સવારમાં. 1.5-2 કલાક બેઠા તે વારો આવ્યો. ટોકન આપે, સમજાય કે નંબર વાઇઝ. તો મને કે બોલો. તો બાપુ ધંધામાં હરખું આવતું નથી, વીસી ચક્રમાં પૈસા ગયા અને ગામનું અમારી પર દબાણ છે. મકાન એક વેચાવા હાટું આવ્યો હતો, ધંધો કંઈ હાલતો નથી,
દેણું વધતું જાય છે તો શું કરવું આમાં? મેં કીધું, તારું નામ હું? મેં ગોરધન. હાથ બાદ કાંઈ ન જો, કપાટ જોઈને કહી દે. હટાહટ ઓલા પાણીએ કાઢ્યા. 7.5 વર્ષ, 1 વર્ષ, 4-5 ગાગડી આપ્યા. બેલ વગાડે એટલે બીજો આવી જાય. એનો શિષ્ય હોય ને કે એની અંદર સમજી લેજો બધું. એટલે વાં ગયો. મેં તો આ મને કે તમારે 7.5 વર્ષથી પનોતી છે. મેં તમે કરવાનું શું? મને કે તમારે જમણા હાથમાં લોખંડની કૈડી પહેરવાની, લોખંડની વીંટી. 7.5 વર્ષ શનિવાર રહેવાના. ઓહો. બાલાજીએ તેલ સીધું હળદ ચડાવવાના. શનિવારે હજામત કરવી નહીં. રૂપિયા બધું હે? રૂપિયા બધું રૂપિયા બધું. શનિવારે ભૂમિ સહન કરવું, યથાશક્તિ દાન કરવું, ભૈરે ભાણે એકટાણા કરવા. શનિવારે હજામત કરવી નહીં. બધું સારું. હવે ભી છે તો ચાલુ તો કરવું પડશે. એટલે ચાલુ કર્યું. હનુમાન ચાલીસા કેટલા કહે? હે? હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા રોજ 11 પાઠ કરવાના. તમે બોલ્યા નહીં એટલે ના, એ ભૂલાઈ ગયો. 11 પાઠ હનુમાન રોજ કરવાના. બટકાયો તો ખરા જ તો. પછી એક રાહુ હતો, શનિ અને રાહુ. કે રાહુમાં તમારે બુધવાર રહેવાનો. પીપળાના ઝાડ નીચે કપાસિયાના તેલનો દીવો કરવો અને રાહુ સ્ત્રોતમના 11 પાઠ કરવાના. ઠીક છે. એ 2 વર્ષ છે, કાંઈ વાંધો નહીં. તમારે દેવી દોષ છે એ મને કે દેવી દોષ છે ને એ તમારે જો દુકાને ધંધો હાલતો નથી ને, દર મંગળવારે લીંબુ મરચાં બાંધવાના. ગુગળ, ઘી, ગુગળ, સુખડ અને કપૂરનો ધૂપ કરવાનો. હું નાતો નહીં, દીવાબત્તી કરતો સવારમાં 10 વાગે જઈને. ઘી, ગુગળ, સુખડ ને કપૂરનો ધૂપ કરવાનો. અને બીજું દેવી દોષમાં માઠલાને ગોળીઓ નાખવાની. તમારા જે કુળદેવીઓનું નામ લખવાનું. ઓમ શ્રી ખોડિયાર માતાય નમઃ. 108 તો ઓછા ઓછી કરવાની, વધારે કરવી તમારી મરજી. ડેમમાં નાખતી વખતે પાછો એ મંત્ર મનમાં બોલવાનો. ઓમ શ્રી ખોડિયાર માતાય નમઃ. અને સંધ્યાના સમયે કીડિયારું પૂરવાનું. બસ આટલી જ વિધિ, જાજી નથી. તો સારું, આ તો વાહું નહીં. મને કેટલી વિધિ આપી. એટલે એ બધું મારે ભી હતી એટલે ચાલુ કરી દે. મને સારું એમ થયું કે આટલી બધી કસોટી મારી ઉપર આવી. ભગવાન કાંઈ છે જ નહીં એવું મને લાગવા માંડ્યું. થઈ તો નાસી પાસ જેવો હું થઈ ગયો. ત્યાં મને ઝાપટ લઈ ગઈ. હવે મને એમ થાય કે ઝાપટ બરોબર લઈ ગઈ તો હું સત્સંગના માર્ગે પડ્યો. નકર હું અહીંયા હું ન હોઉં. પછી તો મેં એ સવારમાં ઉઠવાનો ટાઈમ વહેલો કરી નાખ્યો. ધૂપેલિયું લીધું, ગુગળ, સુખડ, કપૂરના ધૂપ મીંડા થવા, અગરબત્તી. મંગળવારે લીંબુ મરચાં બદલી જાય. માતાજીને ફૂલના હાર ચડે મંગળવારે. શનિવારે મંગળવારે હાર ચડે. મંગળવાર ને શનિવાર 2 વાર તો શ્રીફળ વધારે. અને એમાં ઓલો બ્રાહ્મણીયા આવતો તો મને કે ગોરધનભાઈ એકાએક આ બધું મને કે તમારા ગણપતિ રહ્યા ને એ જમણી સૂનના. મને કે જમણી સૂનના ગણપતિ તમને માલામાલ કરી દે જો તમે એના નિયમ પ્રમાણે હાલો તો. નકર ઊંઢ મારે તો અમને ફેંકી દે કૂવામાં. મેં તો આના માટે શું કરું? મને કે રોજ 2 લાડવા ધરો. તો લાડવાનું મશીન લીધું. ઘરવાળાને કીધું લાડવા બનાવતી જા. ગણપતિને 2 લાડવા. બાપુ કંઈક આવતા બાપુએ ખાધેલા લાડવા. હા આવડા કાવડા કાવડા.
એ બધું ચાલુ કર્યું. ધીરે 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 હનુમાન ચાલીસા બોલવા માંડ્યો એટલે મને અંદર અંદર સુધી થઈ. સારું જુગાર આપણે રમી જઈએ, ખોટું રમાય નહીં. હગાવાલા કઈ કઈ થાકી ગયા તો કોઈના બાપનું માનતા નહીં. અંદર સુધી થઈ એટલે મને જારું એમ થયું રમાય નહીં. તો મેં બંધ કર્યું ને એને બીજે જ દિવસે હીરો પાનવાળો રહ્યો ને અહીંયા હું 2-3 પાન બધી હું બેસતો અહીંયા. હીરાભાઈ વેપાર આખા દીનો વારી જાય, હવે દૂધના પૈસા ન હોય. એ હીરો તો મેં બંધ કર્યું એને બીજે જ દિવસે ઓલા ડીઆઈજી દત્તા આવ્યો ને રેડ પાડી હબોડી નાખ્યા બધાને, ખાલી દીધા જેલમાં. 91 સાલમાં દત્તા સાહેબ હતા, હટાહટી બોલે બધા ગેરકાનૂની ધંધા બંધ કરી દીધા એ ટાઈમમાં. ખતરનાક ઇન્સ્પેક્ટર. તારું બાઇક સાડી ગયો, હું હીરાભાઈની દુકાને બેઠો તો હું જોઉં છું અમે મારે, કારણ કે હું સામે પાનની દુકાને તો મને કરી ન કે કાંઈ. હાથારેડા જે રમતા હતા એને લઈ લીધા. એ તો હનુમાન ચાલીસા મને બચાવ્યો તો ખરો, અફડ નથી ચાતું એમ. પછી તો એ દત્તાનો બધાનો માર જોયો ને મારી હનુમાન ચાલીસામાં શ્રદ્ધા અતૂટ થઈ ગઈ. એકવાર પટેલ પાને હું પાન ખાવા ગયો તો અહીંયા અકીલા વાંચ્યું તો અકીલામાં લખ્યું હતું કે રામનાથપરા શમશાનમાં આવતીકાલથી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન 11,111 અને 1 વર્ષનું આયોજન. મેં તો કીધું કામ થઈ ગયું હતો. રાતે આપણે જાઉં અહીંયા તો હું ને એક ટીનો લુહારનો અહીંયા આવે ક્યારેક ક્યારેક. ઓલો તો મુરજીનો છોકરો એની ઘરવાળીનો કાકો થાય. ત્યાં મારી પાસે હીરો મેજેસ્ટિક હતું જૂનું, 2000માં લીધું હતું. હનુમાન ચાલીસા કર્યા પછી થોડોક લાઇટમાં આવી ગયો, 2000 વાળું સુઈ ગયા મારે લેવાઈ ગયો. તો સ્કૂલ સુવેગામાં લખ્યું હતું મિત્તલ નામ, મારે ત્યાં છોકરી હતી મિત્તલ. ડેઈલી મીંડો જવા, 305 દી રજા નહીં. રાતના 9:30 થી 12, ગમે એવી ઠંડી હોય, ગમે એવો વરસાદ હોય, ગમે એવો ઉનાળો હોય. નોરતામાં ગરબી જોવા જવું હોય તો ત્યાંથી હનુમાન ચાલીસા કરી અને પછી 12 વાગે જવાનું. સેવારામ બાપુ કહે તમે બેહો, તમે ભજન કરો. કોરે કોરા ગાયના દૂધની ચા બનાવીને અમને સેવારામ બાપુ પાય, પાણી પાઈ જાય પહેલાં, તમે ભજન ચાલુ રાખો. તો 1 વર્ષ દરમિયાન મારે જુગાર છૂટી ગયું. સંધ્યા ટાઈમે કીડિયારું પૂરવાનું એટલે 3 થી 6 માં જવું તો મોડું થાય, 6 થી 9 જવાય નહીં. એ કે સંધ્યા ટાઈમે કીડિયારું પૂરવાનું, લોટની ગોળીને 2 મેં હું જાતો. એટલે પિક્ચર થઈ ગયા બંધ. અને રાતે હનુમાન ચાલીસા જવાનું, કંઈ મારે ફિલ્મ જોવું. અને સવારે 10 વાગ્યામાં જઈએ કે વિધિ જેટલી હતી કે મારે 2 કલાકે તો વિધિ પતે એવો હલવાઈ ગયો, બધી રીતે હાંચામાં આવી ગયો. પછી 1 વર્ષ પૂરું થયું ત્યાં શ્રાવણ મહિનો આવી ગયો. સેવારામ બાપુ કહે શ્રાવણ મહિનામાં બંધ ન કરે હનુમાન ચાલીસાના પાઠ. એક કામ કરી આપણે 1 મહિનો શ્રીરામ જયરામની અખંડ ધૂન રાખી, કાંઈ વાંધો નહીં. 1 મહિનો લંબાણું. 1 મહિનો પૂરો થયો, છેલ્લો દિવસ હતો તો મને ગડબથલ થતી અંદર. મેં તો સારું આયા બંધ થઈ જાય તો રાતે મારે કરવું હું. કાંકો ઓલા ભાઈબંધ પાછા ભેગા થાય તો જુગારમાં જવાનું, જુગાર રમીશ, અને કાં 9:30 થી 12:30 ફિલ્મમાં જઈશ. તો માંડામાંથી છૂટો છું ને આમાં સારું પાછું કેમ આમાં પડવું.
આવા વિચારો કરતો હતો તે ઓલા કાંતિભાઈ મારી ભાઈ વાળા ઉતારના મને કે તમારા જેવો પ્રેમી મેં જોયો નહીં. એ કે 365 દીમાં તમારી એક રજા નથી. એ તો સમસાણ રહેતો એટલે ખબર હોય. મને કે બધાય હારા રજા ઉપાડે, ટાઈમનું નક્કી ન આવે ન આવે. તો તમારું મેં જોયું કે 12 મહિનાને પ્લસ 1 મહિનો બીજો શ્રીરામ જયરામની 13 મહિનામાં તમારી એક રજા નથી. ઓહો. એટલે દિવાળીના તહેવારમાં તો મારા રજા રાખે ને. વરદીમાં દિવાળી આવે ને, અરે અરે હાથમ આઠમ નો આવે, હોળી નો આવે. હાથીખાનામાં હોળી હોય તો હું અહીંયા જઈ રહું. મને કે તમે ખરેખર પ્રેમી છો. મને કે હું વિચાર કરો. મેં તો હવે કાલથી બંધ થાય મારે જાવું ક્યાં? કે હું પેલા જુગાર રમતો ફિલ્મ જોતો. મને કે પ્રહલાદપોટ 47-42 એક મકાન છે. અહીંયા કૃષ્ણના અનન્ય પ્રેમી એક અરુણ બાપુ કરી છે અને તમને અહીંયા બહુ મજા આવશે. ઘરે સત્સંગ છે ને બ્રહ્મચારી બાપુ છે અને ગુંદાવાડી પોલીસ ચોકી અર્જુન બાપા બે એના અનન્ય શિષ્ય. તો મેં કીધું તમારા જેવો ભગવાન નહીં, મને બતાવો ને. મને કે એક કામ કરો, કાલ તમે સાયકલ લઈને શમશાન, સ્કૂટર લઈને શમશાને આવજો. એની પાસે તો વાહન હતું નહીં કાંઈ. મને કે તમે મને તેડી જાઓ અને હું તમને અરુણ બાપુનું ઘર બતાવું. અહીં અરુણ બાપુનું ઘર બતાવ્યું ને અહીં આવ્યો. એ તો જૂનું મકાન, ભાડુઆત બહેનું બા બધા હતા. ત્યાર પછી મારે સત્સંગ ચાલુ થયો. એ થોડોક ટાઈમ પછી મયુર બાપુની કરુણા વરુણાથી મેં પછી અજીર બાપા પાસે ઉપદેશ લીધો. નકર આસારામ બાપુમાં હું સમજી લો. એની મેં શિબિરું ઘણી કરેલી. એટલે સત્પુરુષો તો જીવ માત્રનું કલ્યાણ ઈચ્છતા હોય છે. આપણને ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો આપણે સારું એમ થાય કે હું આટલું કરું છું તો આમ કાં થયું? પણ કડવી દવા હંમેશા માં જ પાય. સમજી ગયા? કાન છે ને માં જ પકડે આપણો, બીજા આપણને કાન ન પકડે. સંસારના લોકો તમારી ખુશામત કરશે, વાહ ભાઈ વાહ, તમારું બહુ કામ ઊંચું. તો જ છે મહાપુરુષો, કારણ કે એ તમારું કલ્યાણ ઈચ્છે છે. એટલે મહાપુરુષોની કરુણાનો તો કોઈ પાર નથી. આપણે સપને ખ્યાલ નો એવી રીતે એની કરુણા થતી હોય. લ્યો, શરૂઆતમાં આપણને એમ લાગે કે સારું આ ખોટું થયું, આપણે સારું કોઈનું ખરાબ કર્યું નથી ને અમારી પર આમ કાં થયું. મેં તમારી પાસેથી 2 લાખ વ્યાજે લઈને મેં બીજાને આપ્યા. ઓલો ભાગી ગયો સુરત, તમે મારો કાટલો પકડો તો મારો વાંક હું. મેં તમારા પૈસા કંઈ ગાડી તો છોડાવી નથી કે મકાન બનાવી નથી લીધું. સાયકલ જ હતી મારી પાસે. તમે સાચા, તમે મને આપ્યા તો મારી પાસે જ માગો. હું સાચો છું તો ઓલો સુરત ભાગી ગયો તો મારે કરવું. એવી રીતે હરખી રીતનો ચીપટીમાં આવ્યો. પેન્ટર દવેનો છોકરો એ સમયમાં આપઘાત કરીને મરી ગયો. મારું અજંતાનું બોર્ડ એને બનાવેલું છે 1985માં. એટલે મહાપુરુષોની કરુણા વરુણાનો કોઈ પાર નથી. એટલે આમાં તો આનો કાંઈ વાતનો છેડો આવે નથી. સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈએ આપણે કે આવીને આવી કરુણા વરુણા તમે અમારા બધા હરિભક્તો ગુરુ ભક્તો ઉપર કરતા રહ્યો. સદગુરુ મહારાજની જય. પેલા હે ને 1 સેકન્ડ હજી પછી હું બોલું. સાચું 2 મિનિટ આવું કૃષ્ણ. કાંઈ વાંધો નહીં.